જે આ લોકોએ લોલીપોપ આપ્યા છે ખેડૂતને એની આ પ્રોજેક્ટ તો હું માનું છું કે માટીમાં બધો જે 300 રહે છે. આજરોજ કોડીનારના આ છારા ગામ ખાતે મેસર સીમર પ્રોટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગામ છારા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ ખાતે તેમની પ્રસ્તાવિત વોટરફ્રન્ટ અંદર સોલિડ કાર્ગો જેટીનું બાંધકામ 8 મિલિયન મેટ્રિક ટન ટ્રાન્સશિપમેન્ટ માટે બાંધકામ જેટીનો ઉપયોગ 4500 મીટરના ટાપુ બ્રેકવોટરના બાંધકામ માટેની પરિયોજના માટે આ લોકસુનાવણીનું આયોજન આ છારા ગામ ખાતે કરવામાં આવેલું હતું. આ લોકસુનાવણીના પહેલાં 5 લેખિત રજૂઆતો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળેલ હતી અને લોકસુનાવણી દરમિયાન લગભગ 16 લોકોએ ગામના સ્થાનિક આસપાસના જે અસર ગામો હતા તેમના દ્વારા મુખ્યત્વે એમના જે અત્યાર સુધીના જે પ્રશ્નો હતા એ રજૂ કરવામાં આવ્યા હતા, જેને કંપની દ્વારા બહુ સારી રીતે સાંભળવામાં આવેલા છે. આ તમામ પ્રશ્નોનો જવાબ કંપની દ્વારા મેળવી અને આ લોકસુનાવણી જે મિનિટ્સ બનાવવામાં આવશે એમાં એ તમામનો વિગતવાર સમાવેશ કરવામાં આવશે અને આ લોકસુનાવણીની મિનિટ્સ અત્યારે જે પબ્લિક હિયરિંગ થયું એની વિડીયો સીડી સાથે એની વધુ કાર્યવાહી માટે આગળ મોકલવામાં આવશે. ખાસ તો આ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એમાં સ્થાનિક લોકોને વધુને વધુ રોજગારી મળે, રોજગારીમાં સ્થાનિક લોકોને વધુ પ્રાધાન્ય મળે. આસપાસના વિસ્તારમાં જે સ્કિલ માણસો અવેલેબલ છે, જે સારા ભણેલા છોકરાઓ આ વિસ્તારની આસપાસના ગામોમાં છે, તો તેઓને આ નોકરીમાં પ્રાધાન્ય આપવામાં આવે તે માટે મુખ્યત્વે રજૂઆતો કરવામાં આવેલી છે કે જેમાં સ્થાનિક લોકોને વધુ પ્રાધાન્ય મળે. સમગ્ર લોકસુનાવણીમાં બહુ જ સારી રજૂઆતો કરવામાં આવેલી છે. તમામ લોકસુનાવણીમાં જે મિનિટ્સ છે એમાં તમામનો વિગતવાર સમાવેશ કરવામાં આવશે અને બહુ સુંદર સંયમપૂર્ણ વાતાવરણમાં બહુ સારી રજૂઆતો સાથે આ લોકસુનાવણી સંપન્ન થયેલ છે. નોકરી નથી આવી, કોઈ પ્રાયોરિટી ઘણા ઓપ્શન આપ્યા અમને. અમે આ આપશું, અમે તમને આ આપશું. હું એક ભાઈ કંપની અમને ભાઈ સ્ટેટ કંપનીએ 5 લાખ જમીન લઈ લીધી. અમારી જમીન આજીવિકા લઈ લીધી. અમને એમાં તો અમે નોકરી રાખશે, જમીન ઉપર નોકરી તો રાખ્યા નહીં કોઈને. 5 લાખમાં અમારે ગામ આપેલું છે, 5 લાખમાં બીજો જમીન દીધી. બરાબર, એનું વિચારો તમે થોડું ઘણું. આ લેટર પર 2000 આપ્યું મને અને ક્યાં લઈ કઈ કંપનીમાં લઈ જાઉં? એક કોઈ કંપનીનો અધિકારી જવાબ નથી દેતા. ગાયબ ચાર કોંગ્રેસ છે. ખેડૂતને સાથે લઈને કામ કરશો સાહેબ, તો તમારો પ્રોજેક્ટ જલ્દી આગળ વધશે. એટલે મારી નમ્ર વિનંતી. આ કોર્ટમાં યુનિવર્સિટી વાળો આ લેટર પેડ છે તો હું એને માન્ય આપું છું. તો કંપનીમાં જે મારી પાસે લેટર પેડ કર્યું છે અત્યારે ઘરે હાલ પડ્યું છે એ કંપનીને જો ક્યાંય તો કોર્ટમાં પેડ કરવું તો માન્ય છે નહીં. જે આ લોકોએ લોલીપોપ આપ્યા છે ખેડૂતને એની તો લોલીપોપ ન આપો, ચોકલેટ આપી અને સાકર આપો, ગળ આપો અને કંપનીની સાથે રાખો. એવું નથી કરવું જોઈએ. એનું કારણ શું છે? ગોહિલભાઈ ગોહિલા, ગૌતમી ગોહિલા, પર્યાવરણ ફક્ત કંપની આવવાથી પર્યાવરણનું નાબૂદ થાય? શું ખેડૂતો એના ખેતરોમાં એન્ટીબાયોટિક વાપરે, દવા વાપરે? 15-20 વર્ષ પછી હું ગેરંટી મારું કે અમારા પેઢીઓને છે ને એને સાહેબ પોપટ જોવા જવો જોઈએ ઝૂમાં, કારણ કે આટલી દવાઓ આપણે ખેતરમાં વાપરીએ છીએ તો એ પર્યાવરણને નુકસાન નથી થતું. દવાઓ ઓછી કરવાની નહીં, ખોટી વાતો તો કહું એટલા કંપનીથી મળતા નથી, એટલા તો ખેતરમાં આપણે માં જ રાખીએ. એટલે આઈ સપોર્ટ એસપીસીએલ. હા, આપણા ઘરનો મહેમાન છે, મોસ્ટ વેલકમ. હું સાહેબને કંપનીને વિનંતી કરું કે વહેલા રૂપિયા ગોતો નહીં કરતી કામકાજ કરવું નહીં. આ રૂપિયા વગર આવીને બેટા બાર મંદિર સાહેબ એને ખાતરી આપજો. હા, હાલો ઉચીના આપો તો તમે આપણી જમીનનો ભાવ કરો તો રોકડા લાગો.
કાલે આજે લઈ ગયા આ રોડ ઉપર બેજ જમીન આપે છે મારા પરિવારની 200 વીઘા જમીન કે 100 વીઘા ટોટલ સરકડીવાળાની બધી આ બેકારીની વાત છે તો ભાઈ વર્કઆઉટ થશે તો બેકારીનું 100% કરવું પડશે એટલે જ્યાં લેટર પેડ આપ્યા બનશે છે એનું બી તમે યોગ્ય વર્તન કરો અને યોગ્ય જવાબ આપો ખેડૂતોને બાકી અમે બધા સારા રસ્તે પર હાથ કરો કે ગામડીવાળા દેવરી કરોડા સરકડીના તમે તો એક જ નથી બાબા તમે તો વેલા ઉઠી નામ દે સમર્થન બધા અમે તમામ દરિયાઈ પટ્ટીના દામડી કરોડા સરકડી દામડી પીપળવા ઈવાનકુકાદ અમે એસપીસીએલની સાથે છે વહેલામાં વહેલો પ્રોજેક્ટ મંજૂર થઈ અને કામગીરી ચાલુ થાય એવી અપેક્ષા સાથે હું વિનમું છું હવે આજે જમવાનું રાખેલ ને એટલે હું સીમા પ્રાઇવેટ લિમિટેડને ખુલ્લું સમર્થન કરું છું આ પ્રોજેક્ટ સરકડી અને સારામાં આવે લોકોને રોજગારી મળે આનાથી ખેડૂતોને ફાયદો થાય વેપારીઓને ફાયદો થાય આજુબાજુ ગામડાઓને તેનો લાભ મળે આ પ્રોજેક્ટ આવવાથી ખેડૂતોની જમીનનો ભાવ વધારો થશે આ પ્રોજેક્ટ આવવાથી લાખો કંપનીઓ પ્રોજેક્ટ કરશે અને નવી નાની મોટી ઘણી બધી કંપનીઓ આની સાથે આવવાની છે આ કાર્ડ પર એટલે મિત્રો ઘણા માણસોને ખબર હશે કે નહીં પણ મેં આ જેટી ઉપર મેં અહીંયા કંડલા રોડ ઉપર પણ કામ કર્યું છે અને પીપાવ રોડ ઉપર પણ કામ કર્યું છે આનું એટલું મહત્વ છે કે લાખો ટન માલ આ પોર્ટની અંદર અહીંયા ઉતરવાનો છે અને લાખો ટન અહીંથી માલ જવાનો છે આ માલ લાખો ટન અહીંયા માલ ઉતરશે મિત્રો ત્યારે એની રોજગારી કેટલી મહત્વની હશે